હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશે બધાને. જય માતાજી મહાદેવ. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. ને આપણે જવાનું છે જીરું ઉપાડવા. બીજી વાડીએ જીરું ઉપાડવા જવાનું છે, તો ફટાફટ નીકળી. થોડું મોડું થઈ ગયું છે ને અમારે જો આને મેકતો જવાનું ગામમાં, એટલે એ નિશાળે નથી પીવો જાય. તો ગાઈસ, આપણે જો જીરું ઉપાડવા આવી ગયા છીએ, અને બપોર લગી ઉપાડતા અત્યારે બપોર થઈ ગયો છે. મસ્ત મજાનું જમી લીધું છે. જો આપણે આવા ખડમાં જીરું ઉપાડ્યું છે ને, ખડ કેટલું જો આમ સામે ગાહડ્યું થોડકાય ને થોડી એ બધું આપણે ઉપાડ્યું. બપોર પછી આવડું ઉપાડવાનું છે ને. જીરું થોડુંક બળાઈ ગયું છે એટલે ઉપાડવું છે. તો મસ્ત મજાની અત્યારે જો હાંજ પડી ગઈ છે ને, આપણે આવી ગયા ઘરે. જીરું તો ઉપાડવાનું તો એટલું ઉપાડ્યું, બાકીનું જે કાલે ઉપાડવા જવાનું પાછું. અત્યારે મસ્ત મજાનું જો વાતાવરણ છે, મસ્ત મજાની સંધ્યા ખીલી છે. આપણે આવી ગયા છીએ આ બાજુ રચકો વાટવા. તો ઢોર હાટું રચકો વાઢવો જ પડશે કંઈ, કેમ કે યાદ તો આખો દી ઢોર એમણાં મૂકીને વ્યા ગયા હતા. બપોરનું વાઢીને મૂકીને વ્યા ગયા હતા, ત્યારે હાંજનું તો કરવું જ પડે. રચકો વાઢવા આવી ગયા છે ના, જો રચકો વાઢે છે. હલો, જય માતાજી બધાને. જો હાલો રસકો વાઢવા બધા. આપણે જો રસકો વાઢીએ છીએ. ક્યાં ભાઈ ક્યાં રસકો વાઢીએ? જો એક પાથરો વાઢ્યો. આપણે શું વાટતા? બળ પડે એટલે મારે જ ખાય એમ બળ પડે. જો વાત કરું આપણા જીરાની, તો આપણું જીરું તો આવું છે. જો આવું છે, ફૂમી કે સીડ્યું છે ને. હવે પાણી કાંઈ પવાય એમ છે નહીં, કેમ કે બળવા માંડ્યું થોડું. અને હવે પાણી પાવાનું નથી. અમે જે થાય લઈ લેવાનું, બાકી ખોટું કાંઈ જદમેરી કરવાની થતી નથી. જો પાવામાં રહે તો હાવ યુઝ જાય, એના કરતાં જે હાથમાં આવે લઈ લેવાનું. બાકી તો રચકા વાઢ લેવાલો.